વાતો બોલો પહેલાં મને મારું કરી લેવાનું. હલો, હું લગભગ ત્રીજી પેઢી ભણાવું, પણ બીજી પેઢીમાં ભણી ગયેલી સ્ટુડન્ટ મારી અને એના પપ્પા ને એના મમ્મી એ પણ મારા એક એસએમસી સભ્ય છે અને હરેશભાઈ સુથાર પણ અમારા સ્કૂલનું પણ કામ કરે છે. અને મારી સ્ટુડન્ટ અત્યારે લંડન છે, બીજી સ્ટુડન્ટ અહીંયા બેઠી છે. આજે અમે ધ્રોલ ચૂંટણી મિટિંગમાં આવ્યા છીએ અને એ લોકોએ ફોન કરીને અમને જમવા બોલાવ્યા છીએ. આવો ને આવો રાખજો બેન અમારા પ્રત્યે, અને અમે તમારા પ્રત્યે એવો ને એવો ભાવ રાખીશું. કોણ કહેશે કે સ્ટુડન્ટના વિદ્યાર્થીના સંબંધો નથી હોવાના? બીજી ત્રીજી પેઢી સુધી સ્ટુડન્ટ મારી તો લંડનથી આવી મળવા તો મારી છોકરી ગુડી માટે અને જમાઈ માટે વસ્તુ લઈને આવી, અને ગમે ત્યારે હું એ લોકો માટે મારાથી જે કંઈ પણ થાય એ કરું છું. તો આજે એમનો ખૂબ ખૂબ આભાર, અને મનની ખુશીથી આજે હું જમીને જવાની છું. હરેશભાઈ પણ બેઠા છે, ગમે ત્યારે એક ફોન કરું તો તરત જ મારી સ્કૂલમાં પણ હાજર થઈ જાય છે. અને આ અમારો 7 ભાવનો સંબંધ છે, 1-2 મિનિટનો કે સ્ટુડન્ટ શિષ્ય કે ગુરુ શિષ્યનો સંબંધ નથી. આ ઘર જેવા અમારા સંબંધો છે, અને મારે લતીપુરમાં લગભગ આવા સંબંધો છે. કોઈ એવું નથી કે ઘર જેવું નથી, કેમ કે બધાની સાથે આપણે હળીમળીને રહીએ છીએ, અને એ લોકો પણ આપણી સાથે એટલું જ સુંદર વર્તન કરે. તો આજે જુઓ તો ખરા કેટલું બધું મારી સ્ટુડન્ટે મારા માટે આમ જમવાનું બનાવ્યું છે, પાર વગરનું બનાવ્યું એણે.